ભણે ગુજરાતના દાવાઓની વચ્ચે તંત્રની જ બેદરકારીના લીધે સુરતમાં વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી રહ્યાના આક્ષેપો વિપક્ષે ઉઠાવ્યા છે। દ્રશ્યો સુરતના વેલંજાની સરકારી શાળામાંથી સામે આવી રહ્યા છે અને જેમ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તેમ શાળાના તમામ રૂમમાં ખીચોખીચ વિદ્યાર્થીઓ ભરેલા છે। વિદ્યાર્થીઓની સંખ્યા સામે રૂમોનો પણ અભાવ હોય અનેક વિદ્યાર્થીઓ શાળાની લોબીમાં બેસીને ભણવા મજબૂર છે। સમગ્ર મામલે સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય અને આપ નેતા રાકેશ હિરપરાએ તંત્રની લાલિયાવાડીના લીધે વિદ્યાર્થીઓ હેરાન થતા હોવાનો આરોપ લગાવ્યો છે। તો વેલંજાની શાળામાં ધોરણ 1 થી 5માં 639 વિદ્યાર્થી જ્યારે કે ધોરણ 6 થી 8માં 397 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। જગ્યાના અભાવે હાલ 2 પાળીમાં અભ્યાસ ચાલી રહ્યો છે। એટલું જ નહીં, શાળાનું મકાન પણ જર્જરિત છે, જે ગમે ત્યારે જોખમી સાબિત થઈ શકેના આક્ષેપ ઉઠ્યા છે અને આવા જ સંજોગોની વચ્ચે વિદ્યાર્થીઓ પરીક્ષા પણ આપી રહ્યા છે। રાકેશ હિરપરાનો આરોપ છે કે શાળાનું નવું મકાન સંપૂર્ણ તૈયાર હોવા છતાં ઉદ્ઘાટનના અભાવે વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી રહી છે। વિદ્યાર્થીઓને ઝડપથી નવી શાળા મળે તેના બદલે ભાજપના નેતાઓને ફોટો પડાવવામાં વધારે રસ છે અને એટલે જ 3 વખત ઉદ્ઘાટનની તારીખો જાહેર થવા છતાં ઉદ્ઘાટન કરવામાં જ નથી આવ્યું। તો ઉદ્ઘાટન માટે જાણે કે કોઈની રાહ જોવાઈ રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। 3 વખત શાળાનું ઉદ્ઘાટન જે છે તે પાછું ઠેલવામાં આવ્યું છે। અહીં સવાલ એ છે કે અહીં જે બાળકોને ભણવા માટે શાળાનું માળખું ઊભું કરવામાં આવ્યું છે તે શા કારણે હજી પણ ઉદ્ઘાટનનું મોહતાજ છે। વેલંજા ગામની શાળા જેનું નવું મકાન તૈયાર થઈને પડેલું છે। 3 વખત શિક્ષકોએ શાળાનું મકાન સાફ કરી નાખ્યું। 3 વખત ઉદ્ઘાટનની ડેટ એક્સટેન્ડ થઈ। જૂના મકાનમાં બાળકો ખૂબ ખરાબ પરિસ્થિતિમાં ભણી રહ્યા છે। શાસક પક્ષને ભાજપના નેતાઓને વિનંતી છે કે નવું મકાન જે છે એ બાળકોને આપી દો। તમે ફોટોગ્રાફી કરવી હોય કરી આવો, વિડીયોગ્રાફી કરવી હોય કરી આવો, ઉદ્ઘાટન જેમના હાથે કરાવો એમને કરી આવો। વિપક્ષ તમને એવું લાગે તો અમે હાજર પણ નહીં રહીએ। તકતી મારવી હોય તમારે જેના નામની મારવી હોય જે કરવું એ કરી નાખો, પણ બાળકોને શાળા આપી દો। બાળકોને શાળાની ખૂબ જરૂરિયાત છે। શિક્ષકો ખૂબ પરેશાન થઈ રહ્યા છે।